નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 જેમાં આપણે પ્રથમ પાઠની જે શરૂઆત કરી હતી ભારતનો વારસો, એમાં આજે આપણે 5મા લેસનની અંદર પહોંચ્યા છીએ. ચોથા લેસનની અંદર આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતમાં આવેલા જે પૌરાણિક પુરાતત્વીય સ્થળની માહિતી મેળવી હતી અને સાથે સાથે ગુજરાતની અંદર જે મેળાઓ ભરાય છે તેની માહિતી મેળવી હતી. હવે આજે મિત્રો આપણે જે વાત કરવાની છે એ છે ભારત ભૂમિ અને તેના લોકો. આજનો આપણો મુદ્દો છે એ ભારતના લોકો જે છે આજે જે આપણને જોવા મળે છે એ બધા જ નાગરિકો જે છે એ કંઈક વિશિષ્ટ પ્રકારના જોવા મળે છે. શા માટે? તો કે કેમ કે ભારતની અંદર જે વસવાટ કરતા નાગરિકો જે છે એ નાગરિકોનો જે દેખાવ છે એ બધાનો અલગ અલગ છે. કારણ કે ભારતનો ભૌગોલિક વિસ્તાર છે આપણે પહેલા જ લેસનની અંદર સમજી ગયા કે ભાઈ ભૌગોલિક વિસ્તાર એટલો બધો વિશાળ છે કે અલગ અલગ વિસ્તારની અંદર નાગરિકો છે એનો શારીરિક જે દેખાવ છે એ અલગ અલગ છે. એટલે એવું કહેવાય છે કે જ્યારે આદિમાનવનો જે ઉદ્ભવ થયો તો એ આદિમાનવનો ઉદ્ભવ ભારત અને પૂર્વ આફ્રિકામાં એક સાથે થયેલો મનાય છે. કારણ કે તમે 9મા ધોરણની અંદર ભૂસંચલીય પ્લેટ છે એ સમજી ગયા કે પ્લેટો ધીમે ધીમે એકબીજાથી દૂર ખસી હશે અને તેના કારણે એ નાગરિકો પણ એટલું જ વિભાજન થયું હશે. એટલે ભારત અને પૂર્વ આફ્રિકાની અંદર એકી સાથે નાગરિકો છે એ ઉત્પન્ન થયેલા જોવા મળે છે. અને સાથે સાથે એ પણ કીધું છે કે ભાઈ ભારતનો ભાતીગળ વારસો છે એ સમૃદ્ધ અને વિવિધપૂર્ણ છે. એટલે આ સમૃદ્ધ વારસાને આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ હતી, ભારતમાં આવી. એ આપણે અગાઉના મુદ્દામાં સમજ્યા. કેમ કે ભારતનો જે વારસો છે ખૂબ જ આકર્ષક હતો. એના કારણે અનેક જાતિઓ પ્રજાતિઓ છે એ ભારતમાં આવી અને પરિણામે લગભગ ભારતમાં તમામ જાતિના લોકો જોવા મળે છે. અલગ અલગ, ક્યાંક કાળા લોકો છે તો ક્યાંક ગોરા લોકો જોવા મળે છે, તો ક્યાંક પીળો વર્ણ જોવા મળે છે, તો ક્યાંક નાગરિકો જે છે એના ચપટેલા ગાલ, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, આવા નાગરિકો જોવા મળે છે. તો જે નાગરિકો જે છે એ બધા જ નાગરિકોની અંદર લગભગ વિવિધતા છે. તો એના આધારે એવું કહે છે કે ભારતની અંદર વિવિધ જાતિના લોકો ભારતમાં આવ્યા છે. પણ એક અનુમાન એવું લગાડવામાં આવે છે કે ભાઈ ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. હાલની અંદર જે વસવાટ કરે છે દ્રવિડો દક્ષિણ ભારતમાં, એ નાગરિકો સૌથી પ્રાચીન નાગરિકો છે એવું અનુમાન છે એ લગાડાય છે. પરંતુ નૃવંશશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રના અદ્યતન શોધથી એવું સાબિત થયેલું છે કે ભાઈ દ્રવિડો ભારતમાં જ્યારે આવ્યા તો એની સાથે બીજી અન્ય 6 ભિન્ન ભિન્ન જાતિઓ પણ ભારતમાં રહેતી હતી. હવે જો અહીંયા નૃવંશશાસ્ત્ર કોને કહેવાય? નૃવંશશાસ્ત્ર એટલે જાતિનો અભ્યાસ કરતું શાસ્ત્ર કે ભાઈ એક જાતિમાંથી બીજી જાતિ કઈ રીતે જુદી પડી છે. દાખલા કે માનવ છે તો બધા માનવ છે એક સરખા દેખાતા નથી. તો કયા કારણોસર એક માનવ બીજા માનવથી જુદો દેખાય છે? કેટલાક નાગરિકો છે એ કાળા છે, તો કેટલાક ગૌવર્ણ છે, તો કેટલાક ગોરા છે, તો કેટલાક પીળો વર્ણ ધરાવે છે. જેમ કે પ્રાણીની આપણે વાત કરી, ઉદાહરણ તરીકે ભાઈ ઘોડો છે તો ઘોડાની 4 જાત છે. ભાઈ ઘોડો, ગધેડો, ખચ્ચર અને ઘોડખર. હવે આ ચારે દેખાવ એક સરખા લાગે છે. આમ તમને લાગે છે એનું મોઢું છે ઘોડાનું છે, પણ એનો શારીરિક જે બાંધો છે એ જુદો તરી આવે છે. એવી રીતે વાઘની જાતિમાં જોવા જાય તો વાઘ, ચિત્તો, દીપડો અને બિલાડા. તો આ જે જાતિ છે એ જાતિઓ કેવી રીતે ઉત્પન્ન થયેલી છે એનો અભ્યાસ કરતો. પણ અહીંયા નૃવંશ એટલે કે માનવ વંશ છે એની જાતિઓ કઈ રીતે બની છે
એ કઈ રીતે ઉત્પન્ન થયેલી છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે નૃવંશ શાસ્ત્ર. અને ત્યાર પછી ભાષા શાસ્ત્ર. તો આજે આપણે જે કાંઈ ભાષા બોલીએ છીએ કે આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાતી ભાષા બોલીએ છીએ, પંજાબમાં રહીએ તો નાગરિકો પંજાબની ભાષા બોલે છે, મહારાષ્ટ્રમાં હોય તો મરાઠી ભાષા બોલે છે, ઓડિશામાં હોય તો તે ઉડિયા ભાષા બોલે છે. હવે આ ભાષા છે એના આધારે એવો ખ્યાલ આવ્યો કે ભાઈ આ નાગરિકો જે છે એની ઉત્પત્તિ કાંઈક જુદી જ થયેલી છે. તો દ્રવિડો સાથે બીજી અન્ય 6 જેટલી ભિન્ન ભિન્ન જાતિઓ ભારતમાં રહેતી હતી. એમાં પહેલી જાતિ છે આપણે અહીંયા સમજવાની છે નેગ્રીટો, અથવા તેને હબસી પ્રજા પણ કહે છે. હવે જો આ નેગ્રીટો અથવા તો જેને નિગ્રો જાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ છે એમ કહે છે કે ભાઈ દ્રવિડો આવ્યા, દ્રવિડ પ્રજા જ્યારે ભારતની પ્રાચીનતમ પ્રજા કીધી, પણ બહારથી વસવાટ કરીને ભારતમાં આવ્યા હોય ને એવી જાતિ એટલે આ નેગ્રીટો અથવા તો નિગ્રો જાતિ, હબસી પ્રજા છે. એવું કહેવાય છે કે આ જાતિ છે એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવી છે. નેગ્રીટો છે એનો શારીરિક બાંધો એનો વર્ણ છે એ શ્યામ છે, એટલે કે એની જે ચામડી છે એ દેખાવે કાળા છે, પછી 4 થી 5 ફૂટ ઊંચા હોય છે અને માથાના વાળ છે તે વાંકડિયા છે. તમે મોટાભાગે આફ્રિકાના લોકોને જોવો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટોના અહીંયા રમવા માટે આવે તો એમના વાળ તમે જો એકદમ ટૂંકા હોય, પછી શારીરિક એનો બાંધો છે એ 4 થી 5 ફૂટ ઊંચા હોય છે. સાથે સાથે એના વાળ છે એટલા બધા ટૂંકા હોય છે કે જાણે ગુચરી વળી ગયેલી હોય, વણાકવાળા વાળ હોય છે અને શ્યામ વર્ણ છે, એકદમ બ્લેક હોય છે. તો આવી જાતિના લોકો ભારતમાં પણ જોવા મળે છે, બરોબર. ત્યાર પછી બીજી જાતિ કીધી છે ઓસ્ટ્રેલોઇડ, જેને નિષાદ પ્રજા કીધી છે. હવે આ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવે છે. અગ્નિ એશિયા એટલે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, જાકાર્ટા, ત્યાંથી આ જાતિ છે ભારતમાં આવી છે, અગ્નિ એશિયામાંથી. એટલે એ લોકોનો વર્ણ છે એ પણ કેવો છે તો કે ભાઈ શ્યામ, લાંબુ ને પહોળું માથું છે, ટૂંકું કદ ધરાવે છે અને ચપટું નાક છે. આ તેની શારીરિક વિશેષતા છે. ઓસ્ટ્રેલિયન લોકોને આર્યો નિષાદ પ્રજા તરીકે ઓળખાવે છે અને ભારતમાં આવેલી ભીલી જાતિ નામની જે આદિવાસી પ્રજા છે તેમના માટે નિષાદ શબ્દ છે એ પ્રયોજવામાં આવે છે. એવું કીધું છે કે ભીલી લોકો છે એને આર્યો છે એ નિષાદ કહેતા. હવે આ જે નિષાદ પ્રજા હતી તેમણે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસની અંદર આ પ્રજાનો ફાળો વિશિષ્ટ કીધો છે. કારણ કે એ લોકોની સંસ્કૃતિ અને સભ્યતા, સંસ્કૃતિ એટલે આપણને જે કાંઈ મળ્યું હોય તે, અને સભ્યતા એટલે આપણે જે કાંઈ છે તે. સમજી લેજો ખાસ, સંસ્કૃતિ કોને કહેવાય તો કે આપણા પૂર્વજો દ્વારા જે કાંઈ નીતિ નિયમો બનાવ્યો હોય ને આપણને મળ્યા હોય તો એને સંસ્કૃતિ કહી. આપણે જે કાંઈ જીવન જીવી છીએ એ સંસ્કૃતિ છે. પણ તમે ખુદ જેવું જીવન જીવો છો ને એ તમારી સભ્યતા છે, બરોબર. એટલે આ ઓસ્ટ્રેલિયન પ્રજા છે એની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ભારતના વિકાસમાં મહત્વનો ફાળો છે. આ જાતિના લોકોએ ભારતમાં માટીના વાસણો, ખેતી કરવી, પછી સુતરાઉ કાપડનો વણાટ કરવા જેવા કૌશલ્યો માટે તેઓ ખૂબ જ જાણીતા છે. સાથે સાથે આ જાતિના જે લોકો છે એ ભારતમાં આજે હાલની તકની અંદર પૂર્વ ભારતમાં મુંડા, ખાસી, ગારો, જૈનતિયા, મ્યાનમાર, આ વિસ્તારની અંદર આજે પણ આ ઓસ્ટ્રેલિયન જાતિ છે એ લોકોના જાતિ તત્વો જોવા મળે છે. અને આ લોકોની પોતાની આગવી ધાર્મિક માન્યતાઓ પણ રહેલી છે. ત્યાર પછી આવશે દ્રવિડો. તો દ્રવિડ પ્રજા છે
એની હમણાં જ આપણે વાત કીધી કે દ્રવિડો છે એ ભારતની મૂળ પ્રજા કીધી છે. દ્રવિડો છે એ ભારતની મૂળ પ્રજા કીધી છે, કારણ કે તેઓ મોહેંજો-દડો અને સિંધુ સંસ્કૃતિના તેઓ સીધા જ વારસદાર છે. મોહેંજો-દડોની સંસ્કૃતિનો જ્યાં ઉદ્ભવ થયો એટલે આર્યો જે સમયે ભારતમાં આવ્યા નહોતા ત્યારે આ લોકો છે ઉત્તર ભારતમાં વસવાટ કરતા હતા. એટલે એ વિસ્તાર જે છે એને અહીંયા સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે આપણે ઓળખવામાં આવે છે. અને સાથે સાથે આ લોકોને પોતાની આગવી વિશેષતા પણ હતી. પછી દ્રવિડ લોકો એટલા બધા પ્રભાવિત થઈ ગયેલા હતા કે ઉત્તરમાં વિવિધ જાતિઓના પ્રભાવથી એની ભાષા અને સંસ્કૃતિ છે એને જાળવી રાખી, એની જીવન જીવવાની રીત અને એની ભાષાને ટકાવી રાખી. પણ દ્રવિડ પ્રજાએ ભારતમાં પોતે દ્રવિડોએ માતૃરૂપે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાનો સમજ છે એ ભારતની પ્રજાને આપી. એ ઉપરાંત દ્રવિડોએ ધૂપ, દીપ અને આરતીની પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ શરૂ કરેલી છે ભારતની અંદર. અને સાથે સાથે દ્રવિડો છે એ પ્રકૃતિ પ્રેમી પ્રજા પણ હતી. એટલે કે સૂર્ય, ચંદ્ર, વનસ્પતિ, એટલે કે ભાઈ આપણે જે અલગ અલગ વનસ્પતિ કે જે વડ, પીપળો, તુલસી તેમની પૂજા કરવી, અને પશુ પક્ષીઓ છે તેની પણ તેઓ પૂજા કરતા, પૂજા આરાધના કરતા. એટલે દ્રવિડો જે છે એ ખૂબ જ પ્રકૃતિ પ્રેમી સંસ્કૃતિ ધરાવતી પ્રજા છે. પછી દ્રવિડ લોકોએ માતૃમૂલક પ્રથા છે પ્રચલિત હતી. એટલે કે માતાનું ઘરની અંદર બધું જ સંચાલન હાલતું. માતા છે એ જેમ કહે એવી રીતે હાલતું. એટલે એવું કહે છે કે ભાઈ દ્રવિડોના સમયની અંદર હાલમાં જે દ્રવિડ પ્રજા છે એ દક્ષિણ ભારતમાં અમુક જાતિમાં એવું છે કે ભાઈ દીકરી પરણી અને આપણે અત્યારે જેમ દીકરી પરણી જાય એટલે સાસરે જાય છે, એમ દ્રવિડોની અંદર દીકરીના લગ્ન થઈ જાય એટલે જે છોકરો જે છે એ કન્યાના ઘરે રહેવા માટે જાય છે. આ પ્રથા આજે પણ ત્યાં જોવા મળે છે. પછી દ્રવિડો છે એ અવકાશી ગ્રહો, ખડકો, સૂર્ય, ચંદ્ર, તારાઓ છે એ અંગેના સંશોધનમાં તે લોકોનો વિશિષ્ટ ફાળો રહેલો છે. એટલે કે અવકાશી ગ્રહોની શોધ પણ તેમણે કરી છે. અને દ્રવિડો છે એ વિશિષ્ટ પ્રકારના કૌશલ્યો પણ ધરાવતા હતા. એટલે કે ભાઈ કાતવું, વણવું, રંગ એટલે કે રંગ કરવો, કલર અલગ અલગ કરવા. પછી હોળીને તરાપા જેવા ક્ષેત્રોમાં પણ તે લોકોનું વિશેષ પ્રદાન રહેલું છે. આ લોકોનું વિશિષ્ટ એની અંદર પ્રદાન છે. અને સાથે સાથે આ જે લોકો છે એ આજે દક્ષિણ ભારતની અંદર જે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા જે બોલાય છે એ ભાષા તેની મુખ્ય ભાષાઓ છે. આજે પણ દક્ષિણ ભારતની અંદર તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા બોલતા લોકો જોવા મળે છે. અને દ્રવિડ લોકો છે એની પોતાની આગવી ધાર્મિક માન્યતાઓ પણ રહેલી છે. સાથે સાથે પ્રારંભિક જે તમિલ સાહિત્ય છે એ ઉર્મી કાવ્ય થયો એ તમિલ ભાષાની અંદર જ લખાયેલું છે. બરાબર મિત્રો. હવે ત્યાર પછી આવશે અન્ય ભાષાઓ. તો અન્ય ભાષાઓની અંદર ચાર જાતિઓ છે કે મોગલોઇડ પ્રજા, અલ્પાઇન પ્રજા, ડિનારિક પ્રજા અને આર્મેનોઇડ. પહેલા આપણે સમજશું મોગલોઇડ પ્રજા. તો આ પ્રજા છે એ ઉત્તર પશ્ચિમ ચીનમાં થઈ અને તેઓ હિમાલયને પાર કરી અને ભારતમાં આવ્યા છે. હવે આ જાતિના લોકો છે એ તમને સિક્કિમ, પછી ભૂતાન, અસમ, પૂર્વ બંગાળ આ ભાગની અંદર આ જાતિનો વસવાટ આજે જોવા મળે છે. મોગલોઇડ જાતિની વાત થાય છે. એમ કે ભાઈ મોગોલિયાથી ભારતમાં આવ્યા હતા, એટલે કે ચીનને પાર કરીને ભારતમાં આવ્યા.
હવે એ લોકો એટલે કે ચીનની જે પ્રજા છે અથવા તો નેપાળમાં જે લોકો વસવાટ કરે છે, આપણે ત્યાં તમે ઘણી જગ્યાએ હોટલની અંદર, રેસ્ટોરન્ટની અંદર કામ કરતા જે વેટર છે એને તમે જુઓ તો એનો વર્ણ કેવો છે, તો કે પીળો વર્ણ, ચપટો ચહેરો હોય અને ઉપસેલા ગાલ હોય એટલે કે ટમેટા જેવા ગાલ હોય અને બદામ આકારની આંખો તેની શારીરિક વિશેષતાઓ છે. જેને આપણે ચીના કહીએ છીએ અથવા તો નેપાળી કહીએ છીએ, તો એ જે લોકો છે એ લોકોની જે જાતિ છે એ મોગલોઇડ જાતિમાં તે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી મોગલોઇડ જાતિને આર્ય લોકો છે એને કિરાત તરીકે ઓળખાવતા, કારણ કે એનો વર્ણ છે પીળો હતો, એટલે દ્રવિડો છે અને આર્યો છે એ એને કિરાત તરીકે ઓળખા છે. ત્યાર પછી અન્ય જે જાતિઓ છે એમાં આવશે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. હવે જો આ ત્રણ જાતિઓ, હવે આ જાતિઓ છે મધ્ય એશિયામાંથી ભારતમાં આવેલી છે. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ મધ્ય એશિયામાંથી ભારતમાં આવી. આજે પણ આ જાતિના લોકો છે એ ભારતની અંદર એને તમે મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ત્રણ જાતિના લોકો, કારણ કે આ ત્રણેય જાતિના લોકોનો જો દેખાવ છે એ એટલો બધો મિશ્રણ થઈ ગયો છે કે અલ્પાઇન, ડિનારિક ને આર્મેનોઇડ એટલે કે આપણે સૌરાષ્ટ્ર કે ગુજરાતની વાત કરી કે ઓરિસ્સાની વાત કરી કે મહારાષ્ટ્રના લોકોની વાત કરી, એ બધા એકબીજાને મળતા આવતા હોય તેવું લાગે છે. જો આ જાતિના લોકોને તમે અલગ અલગ તારી નથી શકતા. મોગલોઇડ જાતિનો લોકો હોય તો તમને સતત અલગ કરી આવશે, પણ જ્યારે અલ્પાઇન કે ડિનારિક જાતિ જે છે એ આપણો સમાવેશ પણ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડમાં થાય છે. ત્યાર પછી પાંચમી જાતિ આવે છે આર્યો. તો આર્યો સભ્યતાના જે નિર્માતાઓ જે હતા એ બધાને આર્યો કીધા. હવે આર્યો છે ભારતની અંદર આજે પણ જે પ્રાચીન કાળથી એને હિન્દુ ધર્મ પાળતા જે લોકો છે એ બધાને આપણે આર્યો કીધા. હવે આ લોકોની જે મુખ્ય વસ્તી જે જગ્યાએ વસવાટ કરતી આર્યોની, એને આર્ય વ્રત તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો ઉત્તર ભારતનો જે સપ્ત સિંધુનો પ્રદેશ કહે છે, સિંધુ, સતલુજ, ઝેનબ, રાવી, બિયાસ, ગંગા અને યમુના, આ 7 નદીઓનો પ્રદેશ છે એટલે એને સપ્ત સિંધુના પ્રદેશના નિવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્ય લોકો છે એનો ભારતની અંદર જે ભૌગોલિક વિસ્તાર છે તો ઉત્તરના એટલે કે પ્રાચીન સમયમાં ઉત્તર વૈદિક કાળમાં આર્યો છે એ પૂર્વમાં મિથિલા એટલે હાલનું બિહાર અને દક્ષિણમાં વિંધ્યાચળ પર્વત સુધી આર્ય લોકો છે તેની વસાહત જોવા મળે છે. સાથે સાથે આર્ય જાતિ છે એ ભરત રાજા કે ભરત જાતિ પરથી આ જાતિને જે પ્રદેશનું નામ આપ્યું એ પ્રદેશને ભરત ભૂમિ, ભરત ખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામથી ઓળખવામાં આવે છે. આજે હાલની તકની અંદર પણ આપણે આર્યો છે એને ઘણી વખત આર્ય વ્રત કહે છે અથવા તો ભરતખંડ કે ભારત વર્ષ ભારતને કહે છે, કે જે આર્યના સમયથી આપણું હાલનું જે ભારતનું નામ છે તે પડેલું છે. પછી આર્ય લોકો હતા એ પણ પ્રકૃતિ પ્રેમી હતા, એટલે કે પર્વતો, વનસ્પતિ, પશુઓ, પક્ષીઓ એની એ પૂજા આરાધના કરતા. જે આર્ય સંસ્કૃતિનો જે ઉદ્ભવ થયેલો જે છે એ એક સમયે દ્રવિડોએ તેની શરૂઆત કરી હતી, પણ દ્રવિડો જેમ જેમ નબળા પડતા, કેમ કે શરૂઆતની અંદર આ પ્રકૃતિ પૂજા છે એ મેં તમને કીધું કે ભાઈ આર્યોએ દ્રવિડોએ શરૂ કરી હતી, પણ દ્રવિડોનું ઉપર આર્યોનો એટલો બધો પ્રભાવ આવતો ગયો કે ધીમે ધીમે દ્રવિડો છે એને પણ આર્ય સંસ્કૃતિને જ અપનાવી લીધી. એટલે પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે એ લોકોએ આ દરેક પ્રકૃતિના તત્વો માટે અલગ અલગ સ્તુતિઓ કે રૂચાઓ છે લખી,
અને આ ઋચાઓ છે ધીમે ધીમે વેદ પઠન થવા લાગ્યું. વેદ પઠન થતા ધાર્મિક વિધિઓમાં એનો ઉપયોગ થવા લાગ્યો. સમય જતા એથી પણ આગળ વધ્યા તો એનો યજ્ઞ યજ્ઞાદિ જે ક્રિયાઓ હોય એની અંદર આ સ્તુતિઓ છે એ બોલવામાં આવે છે. આજે જે કંઈ આપણે યજ્ઞ થાય છે તો યજ્ઞની અંદર જે આપણે શ્લોક બોલીએ છીએ એનું નિર્માણ આર્યોના સમયની અંદર થયેલું છે. જે આપણા વેદની રચનાઓ થયેલી છે એ પ્રાચીન કાળમાં આર્યોએ ભારતની અંદર તેનું નિર્માણ કર્યું છે. આમ ભારતમાં આવેલી વિવિધ જાતિઓ જે છે એમની પાસેથી જે સારા સંસ્કારો હતા એ આર્યોએ અપનાવી લીધા અને એમાંથી એક સમન્વય સંસ્કૃતિનું નિર્માણ કર્યું આર્યોએ. અને આર્યોના સમયથી ભારતની અંદર આજ દિન સુધી એને જે વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે તે ટકી રહ્યું છે. ત્યાર પછી વિવિધ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો બંધાયા. લગ્ન સંબંધો બંધાતા વિવિધ જાતિઓ છે એનું મિશ્રણ થઈ ગયું. આજે કોઈ જાતિને આપણે અલગ તારવી શકતા નથી. અને સમય જતા બધી જાતિઓનું એટલું મિશ્રણ થયું કે કોને આર્યો કેના, કોને દ્રવિડ કહેવા, કોને નેગ્રીટો કહેવા, કોને ઓસ્ટ્રેલોઇડ કહેવા, એનું કોઈ જાતિનું નિશ્ચિત અસ્તિત્વ રહ્યું નહીં. પણ આર્યોના સમયથી પછી સમય જતા આંતર જ્ઞાતીય લગ્ન પ્રથા શરૂ થયું અને પછી પોતાની જ જ્ઞાતિની અંદર તેઓ લગ્ન કરી શકતા. અને ધીમે ધીમે આ બધી જ જાતિઓ છે એટલી બધી મિશ્રિત થઈ ગઈ હતી કે પછી એ બધાનું જ ભારતીયકરણ થવા લાગ્યું. એટલે બધા જ નાગરિકો ભારતીય કહેવાય. ત્યાર પછીનો આપણો છેલ્લો જે મુદ્દો જે છે એ વારસાનું જતન અને સંરક્ષણ છે. તમે અગાઉમાં વાત કરી હતી તમને કે વારસાના સંરક્ષણની, તો ભારતના વારસાની દરેક બાબતોને આપણે જોવા જાય તો ભારતને રણિયામણું, નયનરમ્ય અને સુંદર ને આકર્ષક બનાવવામાં વારસાનો મહત્વનો ફાળો છે. તો ભારતે ગૌરવ પણ એટલું અનુભવ્યું છે કે ભારતનો જે વારસો છે એ વિશ્વમાં પ્રસિદ્ધ છે. અને આ આપણો જે વારસો છે એને આપણે ટકાવી રાખવો એ આપણી મહત્વની ફરજ છે. તો ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ બને છે કે આ પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય ધરાવતા વારસાનું જતન કરવું અને વારસાને કોઈ નુકસાન ન પહોંચાડે એટલા માટે આપણા ભારતીય બંધારણમાં પણ આપણે વારસાને સ્થાન આપ્યું છે. એટલે કે ભારતીય બંધારણમાં અનુચ્છેદ ક ની અંદર 51 કમાં નાગરિકની મૂળભૂત ફરજો છે એમાં 6, જ અને ટ અથવા તો 6, 7 ને 9 જો આ ત્રણ જે અનુચ્છેદ આપ્યા છે, ત્રણ જે આપણને કાયદા આપ્યા છે, ફરજ આપણે આપી છે, તો એમાં પહેલી ફરજ કીધી છે કે આપણી સમન્વય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. આપણે આપણા વારસાનું મૂલ્ય છે એ સમજવાનું છે કે આ સમૃદ્ધ વારસો કેવી રીતે આપણને પ્રાપ્ત થયો છે. અને આ વારસો એટલો બધો સમૃદ્ધ છે કે વિશ્વની એક પણ સંસ્કૃતિ ભારતના સાંસ્કૃતિક વારસા સાથે એને આપણે તોલી શકતા નથી. એટલે કે ભારતની જે વારસાની સમૃદ્ધિ છે એ અમૂલ્ય છે. પછી તો એમાં વારસામાં કીધું કે ભાઈ જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની પણ ફરજ છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ નાગરિકની મૂળભૂત ફરજો જે આપી છે તેની અંદર આ અનુચ્છેદ આપેલા છે કે દરેક જીવ જંતુઓ પ્રત્યે અનુકંપા રાખવી એટલે કે કરુણા રાખવી, જંગલો, તળાવો, નદીઓ, પર્વતો આ બધાનું રક્ષણ કરવું એ પણ નાગરિક તરીકે આપણી ફરજ છે. તો જ આપણે વારસાનું જતન કે સંરક્ષણ કરી શકશું. અને ત્યાર પછી તો જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશ ઉપર ક્યારેય આક્રમણ કર્યું નથી, કારણ કે આપણે અહિંસાનો માર્ગ અપનાવ્યો છે એટલે હિંસાનો ત્યાગ કર્યો છે. અને જાહેર મિલકત છે ને એનું રક્ષણ કરવું ને એ નાગરિક તરીકે આપણી ફરજ છે. આમ મિત્રો, પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્ય
જે ભારતને ભૂમિને આપ્યું છે તેના કારણે ભારતની ભૂમિ છે એ સુંદર, પવિત્ર અને શુદ્ધતા જે પ્રાપ્ત થઈ છે, તો એક નૈતિક ફરજ તરીકે આપણી ફરજ બને છે કે આપણે આપણા વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ માટે સતત પ્રયત્ન કરવા પડશે અને આ વિશિષ્ટ પ્રાકૃતિક રચનાને આધારે આપણો વારસો છે એ જળવાઈ રહેશે. અને પ્રકૃતિ દ્વારા ભારતને જે અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, તો આ પ્રાકૃતિક વિશેષતાઓને ભારતે દરેક ક્ષેત્રની અંદર તેની અણમોલ તકો જે મેળવી છે એ અનુસાર તેનું રક્ષણ કરવું તે પણ આપણી ફરજ બનશે. તો ભારતનો વારસો હજારો વર્ષોથી ભારતના લોકો દ્વારા આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસનો જ આ પરિણામ છે. મિત્રો, આપણે પહેલા પાઠની અંદર જે તમામ મુદ્દાઓ સમજ્યા એને વ્યવસ્થિત પાઠની અંદર સમજજો. કોઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે વ્યક્તિગત મને પ્રશ્ન કરી શકશો. વિડીયો છે વ્યવસ્થિત જોજો. એમાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન ઉદ્ભવે તો તરત તમારી બુકની અંદર એને નોંધ કરી લેજો. અને સાથે સાથે દરેક મુદ્દાઓ છે એને ધ્યાનથી સમજજો. ઘરે છો તો અન્ય રેફરન્સ બુકો હોય એ પણ વાંચજો, જેના કારણે આપણો જે શિક્ષણ કાર્ય છે એ આપણે ઓનલાઈન જે તમને આપવામાં આવે છે એને આપણે વધુ સુદૃઢ બનાવી શકશું. બરાબર? અને તમારી કોઈ પણ પ્રકારની સમસ્યા હશે આ પાઠની અંદર તો તેનું નિરાકરણ આપણે ચોક્કસ લાવશું. મિત્રો, અહીંયા આપણે પહેલો પાઠ જે હતો ભારતનો વારસો તે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ.